અહીંયા ધ્યાન આપો ને, બાકી આ ટોપિક છે પછી નહીં સમજાય. આવા શબ્દો લગભગ દરેક વિદ્યાર્થીએ શરૂ ક્લાસે સાંભળેલા જ હશે, જે શિક્ષક દ્વારા કહેવામાં આવે છે. હવે આવું એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આપણું બોડી ફિઝિકલ રીતે આપણે ક્લાસમાં હાજર હોઈએ, પરંતુ મેન્ટલી આપણે ત્યાં હાજર હોતા નથી. આપણું મગજ રમણ-ભમણ હોય છે, જેના કારણે ક્લાસ પૂરા થયા બાદ જે તે ટોપિક ચાલેલો છે એ કાં તો સમજાયો ન હોય, કાં તો યાદ ન રહેતો હોય. આવા ઘણા બધા પ્રોબ્લેમ પડે છે. તો મેઇન મુખ્ય પ્રશ્ન છે કે ક્લાસમાં કોન્સન્ટ્રેશન કેમ રાખવું. નમસ્કાર મિત્રો, હું છું સંદીપ વાળા, લક્ષ એકેડમી દામનગર. છેલ્લા 8 વર્ષના અનુભવથી એવા 6 પોઈન્ટ તારવેલા છે કે જેના ઇમ્પ્લિમેન્ટથી આ કોન્સન્ટ્રેશન ક્લાસની અંદર શરૂ ક્લાસે કોન્સન્ટ્રેશન વધારી શકાય છે. તો આજે એના વિશે વાત કરીશું. અમારું લક્ષ્ય તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ આપણે કયા 6 પોઈન્ટ વિશે વાત કરવાના છીએ? બિફોર ક્લાસ, સિટિંગ સ્ટાઇલ, ફોકસિંગ, ગ્રાસ્પિંગ, ક્વેશ્ચનિંગ એન્ડ નોટ રાઇટિંગ. તો એમાંથી પહેલા પોઈન્ટ વિશે વાત કરીએ, બિફોર ક્લાસ. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એવું લખેલું છે કે ઓછામાં ઓછું 10 મિનિટ મૌન અને એકલા રહો. તો એનો અર્થ એ છે કે જ્યારે ક્લાસ શરૂ થવાનો હોય, નોર્મલી એક એવરેજ દરેક સ્ટુડન્ટ લગભગ જ્યારે કોઈ સર ટીચરનો ક્લાસ શરૂ થવાનો હોય એ પહેલાંની 5 થી 10 મિનિટ સતત વાતો કરતા હોય, અહીંયા ત્યાંની બધી વાતો શરૂ જ હોય, જેના કારણે આપણું મગજ છે એટલું કન્ફ્યુઝ થાય. અને આ કન્ફ્યુઝનની કન્ડિશનમાં જે આગળનો ક્લાસ છે, જે સર ટીચર લેવાના છે, એમાં આપણે બેસીએ, પછી આપણું ફોકસિંગ ત્યાં રહેતું નથી. પછી એ ડિસ્કશન છે કોઈ લેસન વિશે હોઈ શકે, કોઈ પણ અધર પણ હોઈ શકે, પણ આ ડિસ્કશનના કારણે આ કોન્સન્ટ્રેશન આપણું શરૂ ક્લાસમાં ઘટે છે. તો એનો એક સિમ્પલ અને સરળ ઉપાય એવો છે કે ઓછામાં ઓછું જ્યારે ક્લાસ શરૂ થાય એ પહેલાં ઓછામાં ઓછું 10 મિનિટ મૌન અને એકલા રહેવું. એકલા રહેવુંનું મિનિંગ એવું નથી કે તમે ક્લાસમાંથી બધાને કાઢી મૂકો અથવા તમે ક્લાસની બહાર જાઓ, નહીં. પણ તમે જ્યાં બેઠા છો ત્યાં આજુબાજુ આગળ પાછળને તમારી આસપાસ જે બેઠા છે કંઈ પણ વાતચીત કર્યા વગર શાંતિથી બેસો, અને અથવા તો એ વાત કરાવે છે તો તમે એને ના પાડો. આગળનો ટોપિક છે સિટિંગ સ્ટાઇલ. આપણે બેસવાની સ્ટાઇલ ઘણીવાર એવું હોય કે આપણી બેસવાની સ્ટાઇલ જ એવી હોય જે આપણને બોર કરે. તમે સ્ક્રીન પર જમણી બાજુ જોવો છો તો ઘણા સ્ટુડન્ટને એવી રીતે બેસવાની ટેવ હોય કે એકદમ આળસુની રીતે, કે જેના કારણે એનું ફોકસ રહેવાનું જ નથી, શરીરમાં એકદમ આળસ આવી જાય. પછી બીજી સ્ટાઇલ એવી છે કે બેન્ચીસને ટેકો દઈ અને એવી રીતે બેસે, અથવા પોતાના ફેસને પણ ટેકો દઈ, કોણીથી બેન્ચીસને ટેકો દઈ અને પોતાના ફેસને પણ ટેકો દઈ, આવી રીતે. તો આમાં પણ એક આળસની આ મુદ્રા દેખાય છે. અને ત્રીજી જે ડાબી બાજુ પેલી જે ફિગર તમને દેખાય છે, તો એમાં એકદમ સરસ મજાની લગભગ સીધી રીડ રાખીને જે સ્ટુડન્ટ બેઠો છે તો આવી રીતે બેસવું જોઈએ, જેના કારણે આપણું ચેતાતંત્ર પણ એક્ટિવ રહે છે અને આપણને આપણા શરીરમાં પણ આળસ અનુભવાતી નથી. તો આ સિટિંગ સ્ટાઇલ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળનો ટોપિક છે ફોકસિંગ. ફોકસિંગમાં કઈ રીતે છે કે ધ્યાન રાખવું તો છે પણ સર રહેતું નથી. એના ઘણા બધા રીઝન છે. જો તમને દેખાય છે કે 4-5 વસ્તુ મેં લખેલી છે કે કોઈ પણ વસ્તુ હાથમાં રાખવાની નથી, શરીરને એકદમ રિલેક્સ છોડી દેવાનું છે, તમારા પાકા ફ્રેન્ડ સાથે ન બેસો અને દુનિયાના દરેક વિચારોને વિરામ આપો. તો આ બધી વસ્તુને થોડીક ડીપમાં સમજીએ કે કોઈ પણ વસ્તુ હાથમાં ન રાખો. તો એનો મતલબ એમ છે, ઘણીવાર એવી લગભગ ઓલમોસ્ટ બધાને ટેવ એવી હોય કે જ્યારે ટોપિક શરૂ હોય ત્યારે આપણે કંઈક ને કંઈક વસ્તુ, પેન હોય, પેન્સિલ હોય, સ્કેલ હોય, કાંઈ ને કાંઈ વસ્તુ, અથવા તો બુક હોય તો બુકના પેજ આપણે વાળતા હોય, કંઈક ને કંઈક એક્ટિવિટી આપણા દ્વારા શરૂ જ હોય. તો આ એક્ટિવિટીના કારણે આપણું મગજ લગભગ 30 થી 40% એમાં રોકાઈ ગયેલું હોય ને બાકીનું ફોકસ છે બીજા અન્ય વિચારોમાં, ને એમાંથી માત્ર 10% ફોકસ સરની સામે આપણે સર અથવા ટીચરની સામે રાખીને બેઠા હોય, જેના કારણે આ વસ્તુ આપણે યાદ રહેતી નથી. પછી ઘણીવાર એવું કે આપણે શરીરને એકદમ કડક થઈને બેઠા હોય, શરીર કીધું કે ભાઈ ટટ્ટાર બેસો, તો આપણે એવી રીતે કડક થઈને બેઠા હોય તો પણ પ્રોબ્લેમ પડી શકે છે. શરીરને એકદમ રિલેક્સ રાખીને બેસવું જોઈએ. પછી આપણે આપણા પાકા ફ્રેન્ડ સાથે ક્યારેય ન બેસવું જોઈએ, કેમ કે જો એની પાસે બેઠા છો, ગમે એવો સ્ટાન્ડર્ડ ક્લાસ ચાલે છે તેમ છતાં તમને
ક્યાંક ને ક્યાંક એની સાથે વાત કરવાનું મન થાય શરૂ ક્લાસે, તો એની સાથે ન બેસવું જોઈએ. અને દુનિયાના દરેક વિચારોને વિરામ આપો, કેમ કે તમે એકવાર ક્લાસની અંદર એન્ટર થયા તો ક્લાસની અંદર એન્ટર થયા જ છો એનો મિનિંગ જ છે કે તમે કંઈક શીખવા આવ્યા છો. જો શીખવું જ નહોતું તો એન્ટર થવાનો કોઈ મતલબ જ નહોતો. તો હવે તમે ક્લાસની અંદર એન્ટર થઈ ગયા છો, ક્લાસ શરૂ થઈ ગયો છે, એનો મતલબ એમ છે કે તમારે માત્ર ને માત્ર એક પણ વિચાર કર્યા વગર અહીંયા જ જે તે ટોપિક ચાલે છે એના વિચારો કરવા જોઈએ. વિચાર તો આવશે જ. વિચાર જેવી રીતે આપણા શરીરના અંગનું દરેક કાર્ય છે, હૃદય છે એ ધબકવાનું છે, મગજનું કામ વિચારનું છે, વિચાર આવશે જ, પણ જે તે ટોપિક ચાલે છે એના વિશે વિચારો, જેના કારણે તમને સમજાઈ જશે અને યાદ પણ રહેશે. ગ્રાસ્પિંગ. હવે ગ્રાસ્પિંગ જે તે ટોપિક ચાલે છે, આગળના જે પોઈન્ટ છે એ બધા કરી લીધા, પણ ગ્રાસ્પ જ નથી થતું, અંદર તમને બેસતું જ નથી મગજમાં. તો એની માટે શું કરવું? તો તમે એટલું યાદ રાખો કે આસપાસ કોણ છે ને શું ચાલે છે એનો બોધ ન રાખો. મીન્સ કે આસપાસ ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જેનું ઓલમોસ્ટ કામ શું હોય તો કે ક્લાસનું જે કોન્સન્ટ્રેશન છે, ક્લાસનું જે એટમોસ્ફિયર છે એને બગાડવાનું. તો તમારું ધ્યાન જો એની આગળ જશે તો તમારું ધ્યાન પણ ભટકી જશે. તો કોણ છે આગળ પાછળ ઉપર નીચે સાઈડમાં કોણ બેઠું છે એનો બોધ તમને હોવો જ ન જોઈએ. માત્ર તમે અને શિક્ષક જ છો ક્લાસમાં, એટલું તમારું જો ફોકસ લેવલ હશે તો તમને જે તે ટોપિક ચાલે છે ત્યાં ને ત્યાં મગજમાં બેસી જશે, એને ગોખવાની જરૂર રહેશે નહીં. આગળનો પોઈન્ટ છે ક્વેશ્ચનિંગ. ઘણીવાર એવું બને કે જે તે ટોપિક ચાલે છે, સર ટીચર ચલાવે છે તો ત્યારે તરત આપણે ક્વેશ્ચન થઈ જાય. તો ઘણીવાર એવું બને કે એ ક્વેશ્ચન આપણે પૂછીએ તો શિક્ષક જે લિંકમાં તમને ભણાવે છે, જે સુરતામાં ભણાવે છે, એ લિંક એની તૂટે છે અને પછી જે પાવર સાથે ભણાવતા હોય એ પાવર સાથે બીજી વાર એ ટોપિક ન ભણાવી શકે. તો એ જે તમને ક્વેશ્ચન થયો છે મગજમાં રાખો કે આ મને ક્વેશ્ચન થયો છે, અને એ ટોપિક પૂરો થાય ત્યારબાદ શિક્ષકને પૂછો, જેના કારણે શિક્ષકની લિંક પણ ન તૂટે અને તમને જે પાવરથી ટીચર ભણાવે છે એ જ પાવરથી અને એનર્જીથી તમને ભણાવે. અને લાસ્ટમાં છે નોટ રાઇટિંગ. ઘણીવાર ઘણા સ્ટુડન્ટ એવા હોય કે જે સર ટીચર બોલે છે અથવા બોર્ડ ઉપર લખે છે તો એવી બીક છે કે આ સર બોલે છે બીજી વાર નહીં બોલે તો હું લખવાનું મારે રહી જશે, અથવા તો બોર્ડની અંદર જે લખેલું છે સર ઇરેઝ કરી નાખશે તો મારે રહી જશે. તો એની કોઈ ચિંતા ન કરો, એ બાકી રહી જશે તો બીજી વાર પણ લખી શકાય. ને સર કે ટીચર જે ભણાવે છે ટેક્સ્ટબુકમાંથી જ ભણાવે છે તો ત્યાં એ ટોપિક છે જ. તો જ્યારે સર ટીચર ભણાવે છે ત્યારે માત્ર ત્યાં ધ્યાન આપો, ન કે લખવામાં ધ્યાન આપો. કેમ કે લખશો તો એક કોપી કરવાનું એ મશીન થયું, તમે એક કોપી કરો છો એવું થયું, અને કોપી તો તમે ગમે ત્યાંથી કરી શકો છો. પણ જ્યારે સર ટીચર ભણાવે છે ત્યારે માત્ર ત્યાં જ ફોકસ રાખો, કાંઈ પણ લખવાની જરૂર નથી. તો આવા ટોપિક થોડાક હતા કે જેને ઇમ્પ્લિમેન્ટ કરી અને તમે તમારું ક્લાસ કોન્સન્ટ્રેશન ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. કન્ક્લુઝન, આ બધા બેઝિક નિયમો છે ક્લાસ કોન્સન્ટ્રેશનના, જે આપ આજથી જ ફોલો કરો અને પોતાનામાં ચેન્જ જુઓ. અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઈ શકો છો તમે. સંદીપવાળા મેથ્સ આ અમારી ચેનલનું નામ છે, જેને સબસ્ક્રાઈબ કરો. અને આ એજ્યુકેશનલ કોન્ટેન્ટ છે, તો બને એટલું વધુમાં વધુ જે પોતે વિદ્યાર્થી લાઈફમાં હોય, સ્ટુડન્ટ લાઈફમાં હોય, એટલે કે કોઈ પણ ક્લાસ કરતો હોય, ચાહે તે 5મા ધોરણથી તમે લઈ લો અને આગળ કોઈ પણ કોમ્પિટિટિવના ક્લાસ હોય કે કોઈ પણ અધર ક્લાસ હોય, એ ક્લાસના સ્ટુડન્ટને આ વિડીયો કામ લાગવાનો છે. તો તમારું એક કામ છે કે આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરવો જોઈએ. અને જો તમે આ વિડીયો દામનગરમાં છો અને જુઓ છો, અને જો તમે ધોરણ 9 અથવા 10માં છો, તો અમારા ફિઝિકલ ક્લાસ 9 અને 10ના ચાલે છે. એડ્રેસ તમારી સામે છે અને મોબાઈલ નંબર પણ આપેલ છે. કોઈ પણ ક્વેશ્ચનિંગ અથવા તો કોઈ પણ પ્રશ્ન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.